ના લેક્ચરની અંદર આપણે જોવાનું છે ક્લોનિંગ વાહકો વિશે છે એ વાત કરવાની છે, અથવા તો એને આપણે કહીએ છીએ ક્લોનિંગ વેક્ટર. તો ક્લોનિંગ શબ્દ છે એ આપણે આગળના લેક્ચરની અંદર પણ જોયું હતું કે કોઈ પણનું ક્લોન કરવું એટલે શું, તો કે એની છે એ મલ્ટિપલ કોપી તૈયાર કરવી. તમને છે ઝેરોક્સ પ્રિન્ટનું એક્ઝામ્પલ છે એ આપ્યું હતું. આ સિવાય વેક્ટર, તો વેક્ટર કોને કહેવાય, તો વેક્ટર એટલે થાય વાહકો, અને વાહકો છે એ પ્રકારના અણુઓ છે કે જે બેક્ટેરિયલ કોષોમાં રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણ વિના સ્વતંત્ર રીતે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે છે. એટલે શું થાય કે આ બેક્ટેરિયલ, દાખલા તરીકે બેક્ટેરિયલ કોષ છે, તો શું કીધું છે કે વાહક છે એ કેવા પ્રકારના અણુઓ છે કે જે બેક્ટેરિયલ કોષોમાં એનું જે આ રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણ વિના સ્વતંત્ર રીતે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે આ એનું છે એ પ્લાઝમિડ કે એનું વાહક છે. તો આ વાહક છે એ એનું કોઈ પણ નિયંત્રણ છે એ બેક્ટેરિયલ રંગસૂત્રીય ડીએનએ દ્વારા થતું નથી. આ છે એ પોતે સ્વતંત્ર રીતે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે છે. હવે વાહકની વાત કરીએ તો ખૂબ અગત્યના વાહકો, વાહક તરીકે આપણે કોને કોને લઈ શકીએ, તો એક તો આપણી પાસે છે પ્લાઝમિડ, બેક્ટેરિયોફેજ અને કોસ્મિડ. તો પ્લાઝમિડ છે એની અંદર આપણે છે એ ડિટેલની અંદર અભ્યાસ કરીશું, કારણ કે પ્લાઝમિડનો મુખ્ય ઉપયોગ આપણે છે બાયોટેકનોલોજીની અંદર છે એ કરીએ છીએ. પહેલાં આપણે એ સમજી લઈએ કે કોસ્મિડ શું છે. તો કોસ્મિડ છે એ આપણે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ છે આ બંનેને ભેગા કરી અને એક નવી વસ્તુ જે બનાવી છે એને આપણે કહીએ છીએ કોસ્મિડ. બેક્ટેરિયોફેજ છે એનો ઉપયોગ પણ આપણે વાહક તરીકે કરીએ છીએ. તો બેક્ટેરિયોફેજનું ડીએનએ છે એ આપણને રેખીય ડીએનએ છે જોવા મળે, અને આ રેખીય ડીએનએ છે એનું મુખ્ય કાર્ય શું છે, તો કે આ બેક્ટેરિયોફેજની સંખ્યા વધારે છે. પ્રત્યેક કોષોમાં બેક્ટેરિયોફેજની સંખ્યા વધારે હોવાથી બેક્ટેરિયલ કોષોમાં તેની જનીન સંકુલ ઘણી બધી નકલો છે જોવા મળે. એટલે શું થાય, આ એક બેક્ટેરિયલ કોષ છે, તો પ્રત્યેક બેક્ટેરિયલ કોષમાં બેક્ટેરિયોફેજ છે એ આ રીતે પોતાની સંખ્યા છે એ વધારશે, અને પોતાની જેટલી સંખ્યા વધારશે એટલું એની અંદર રહેલું એનું જે જનીન સંકુલ છે એની સંખ્યા પણ, એની પણ ઘણી બધી નકલો છે એ બનશે. તો આ થઈ ગયું આપણું બેક્ટેરિયોફેજ કે જેનો ઉપયોગ આપણે વાહક તરીકે કરીએ છીએ. પણ આપણી માટે મુખ્ય વાહક તરીકે ઉપયોગી કોણ છે, તો કે આપણી માટે વાહક તરીકે મુખ્ય ઉપયોગી છે પ્લાઝમિડ. તો પ્લાઝમિડ કોને કહેવાય, તો બેક્ટેરિયલ કોષોમાં વધારાનું વલિયાકાર જે ડીએનએ આવેલું છે એને આપણે શું કહીએ છીએ, પ્લાઝમિડ. દાખલા તરીકે આ બેક્ટેરિયલ કોષ છે, આપણે જોયું કે આ એક એનું પોતાનું, આપણે હમણાં જોયું કે રંગસૂત્રીય ડીએનએ, અને એક છે એ પોતાનું વધારાનું જે ડીએનએ છે, આ વધારાના ડીએનએ આપણે શેની તરીકે ઓળખીએ છીએ, પ્લાઝમિડ તરીકે. અને આ જે વધારાનું નિયંત્રણ છે એ રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણ વિના સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે છે. આ પ્લાઝમિડની સંખ્યા છે એ બેક્ટેરિયલ કોષોમાં, જો આ બેક્ટેરિયલ કોષ છે એની અંદર આ એનું રંગસૂત્રીય ડીએનએ છે, અને પ્લાઝમિડની સંખ્યા છે એ રંગસૂત્રીય બેક્ટેરિયલ કોષમાં એક પણ હોઈ શકે, બે પણ હોઈ શકે, અને કેટલાક બેક્ટેરિયલ કોષમાં આપણને આ જે સંખ્યા છે એ આપણને 50થી 6 અને 100 કરતાં પણ વધારે છે જોવા મળે. તો આપણને પ્રશ્ન થાય કે કેવું પ્લાઝમિડ લેવું જોઈએ. તો જો આપણું જે વિદેશી ડીએનએના ટુકડાને બેક્ટેરિયોફેજ અથવા તો પ્લાઝમિડ ડીએનએ સાથે જોડીએ, કોને જોડવાનું છે, વિદેશી ડીએનએના ટુકડાને. હવે આ દાખલા તરીકે આપણું પ્લાઝમિડ છે, તો વિદેશી ડીએનએના આપણે એક ટુકડો લઈએ છીએ, આ વિદેશી ડીએનએના ટુકડાને જ્યારે આપણે બેક્ટેરિયોફેજ અથવા જ્યારે પ્લાઝમિડ સાથે જોડીએ, આપણે જોડી દીધું, તો તેની સંખ્યા બેક્ટેરિયોફેજ અને પ્લાઝમિડની નકલોની સંખ્યાને સમકક્ષ ગુણન કરાવી શકાય છે. તો આની અંદર આપણને શું કીધું છે કે હવે આપણે શું કરીશું, તો કે આનું જે નકલ છે અથવા તો આના નકલોની સંખ્યા આપણે સમકક્ષ ગુણન કરાવી શકીએ છીએ. એનો મતલબ શું થાય, તો કે આની અંદર છે એ આપણે એવો પ્લાઝમિડ છે એ લેવો જોઈએ. જો આ શું કરે છે, તો કે સમકક્ષ ગુણન કરાવી શકે, એટલે શું, તો કે આ પોતાની રીતે અહીંયા પાછો નવો પ્લાઝમિડ છે એ બનાવી શકશે. બેક્ટેરિયોફેજનો પ્લાઝમિડ હોય કે આપણે જે ડીએનએ લીધું છે, પ્લાઝમિડ ડીએનએ લીધું છે, એ બંને છે એ પોતે પોતાની છે એ નકલ બનાવી શકે છે. પરંતુ આપણે જે એવા વાહકો તૈયાર કરવામાં આવે કે જેની અંદર વિદેશી ડીએનએ સરળતાથી જોડાઈ શકે, એટલે કે આ ડીએનએ આપણે કેવો વાહક લેવો જોઈએ કે જેની અંદર વિદેશી ડીએનએ સરળતાથી જોડાઈ શકે અને બિન પુનઃ સંયોજિતમાંથી પુનઃ સંયોજિતની પસંદગીમાં સહાયતા પ્રદાન થાય. એટલે શું થાય, દાખલા તરીકે
મેં આ એક પ્લાઝમિડ લીધું છે, આની અંદર હજી આપણે કોઈ જોડ્યું નથી, તો આને કેવું કહેવાય? તો આને આપણે કહીએ છીએ બિન પુનઃ સંયોજિત. પરંતુ હું દાખલા તરીકે આ પ્લાઝમિડની અંદર કટ કરું છું અને એની અંદર છે અહીંયા નવું છે એ ડીએનએ જોડું છું, વિદેશી ડીએનએ. તો આ વિદેશી ડીએનએ એક તો સરળતાથી જોડાવવો જોઈએ અને આને આપણે કેવું કહીએ છીએ? પુનઃ સંયોજિત. તો બિન પુનઃ સંયોજિતથી આપણે પુનઃ સંયોજિત છે એ સરળતાથી આપણે ઓળખી શકીએ એવું વાહકો છે એ આપણે લેવા જોઈએ. તો આ આપણે વાત કરી પ્લાઝમિડની. હવે આપણે જોઈશું કે પ્લાઝમિડની અંદર છે એ કઈ કઈ વિશેષતાઓ હોવી જોઈએ કે જેના લીધે આપણે છે સરળતાથી ક્લોનિંગ કરી શકીએ. ક્લોનિંગ એટલે શું થાય કે સરળતાથી આપણે એની કોપી છે એ બનાવી શકીએ. આપણે વાહકની વિશેષતાઓ છે જોવાની છે કે કોઈ પણ સાનુકૂળ ક્લોનિંગ કરવા માટે આપણે કેવો વાહક છે એ લેવો જોઈએ અથવા તો કેવો વાહક છે એ આપણે યોગ્ય છે. આપણે છે ઉપરના ભાગની અંદર જોયું કે આપણે પ્લાઝમિડનો ઉપયોગ પણ કરીએ છીએ, આ સિવાય આપણે બેક્ટેરિયોફેજનો પણ ઉપયોગ કરીએ છીએ અને આપણે છે કોસ્મિડનો ઉપયોગ પણ કરીએ છીએ. પરંતુ આની અંદર છે આપણે જોવાનું છે કે કેવો વાહક એટલે કે પ્લાઝમિડની આપણે વાત કરીએ છીએ કે પ્લાઝમિડની અંદર કેવો વાહક છે એ આપણે સાનુકૂળ ક્લોનિંગ કરવા માટે આપણે છે એ યોગ્ય ગણાય. તો એની અંદર પહેલું આપણે જોઈશું કે કોઈ પણ વાહકની અંદર સ્વયંજનનની ઉત્પત્તિ છે એ હોવી જોઈએ અથવા તો એને આપણે કહીએ છીએ ઓરિજિન ઓફ રેપ્લિકેશન. સ્વયંજનનની ઉત્પત્તિ એટલે શું? તો કે આ એવો ક્રમ છે કે જ્યાં સ્વયંજનનની શરૂઆત થાય છે કે જ્યારે ડીએનએનો કોઈ પણ ટુકડો, દાખલા તરીકે આ વાહક છે તો ડીએનએનો પ્લાઝમિડ છે તો ડીએનએનો કોઈ ટુકડો જ્યારે વાહક સાથે જોડાય છે ત્યારબાદ એને યજમાનના કોષની અંદર સ્વયંજનન કરવા માટે કોઈ પણ વાહક કે પ્લાઝમિડની અંદર શું આવેલું હોય? ORI જીન આવેલું હોય અથવા તો એને આપણે કહીએ છીએ ઓરિજિન ઓફ રેપ્લિકેશન. અને આ ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે એ ડીએનએની નકલોની સંખ્યાના નિયંત્રણ માટે જવાબદાર છે. એટલે કે આ પ્લાઝમિડ છે એ પોતાની કેટલી નકલ બનાવશે એટલે કે પોતાની કેટલી કોપી બનાવશે એ કોની ઉપર જવાબદાર છે? ઓરિજિન ઓફ રેપ્લિકેશન. કે એ પોતાની 2 કોપી પણ બનાવી શકે, પોતાની 1000 કોપી પણ બનાવી શકે કે પોતાની 500 કોપી પણ બનાવી શકે. એ બધું કોની ઉપર ડિપેન્ડ કરે છે? ઓરિજિન ઓફ રેપ્લિકેશન. એટલા માટે આપણને અહીંયા કીધું છે કે જો કોઈ લક્ષ ડીએનએ એટલે કયો કે જે ડીએનએ આપણે જોડ્યો છે એને શું કહેવાય? લક્ષ ડીએનએ. જો કોઈ લક્ષ ડીએનએની ઘણી નકલો પ્રાપ્ત કરવા માંગતા હોય એટલે કે આ ડીએનએ આપણે જે ઉમેર્યો છે એને આપણે મેક્સિમમ સંખ્યામાં કોપી જોઈએ છે તો એવા વાહકમાં ક્લોન કરવું જોઈએ. તો એને કેવા વાહકમાં જોડવું જોઈએ કે જેનું ORI એટલે કે જેનું ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે એ આપણને વધારે નકલ બનાવવા માટે સહયોગ કરતું હોય. એટલે કે એવું પ્લાઝમિડ આપણે પસંદ કરવાનું છે કે જેની અંદર સ્વયંજનનની ઉત્પત્તિ ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે એ આપણને વધારેમાં વધારે શું આપે છે? તો કે વધારેમાં વધારે ક્લોન, વધારેમાં વધારે છે એ કોપી આપવામાં આપણને સહયોગ કરતી હોય. તો કોઈ પણ પ્લાઝમિડની અંદર ORI એટલે કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે એ ફરજિયાતપણે આવેલું હોય. આ ORI ઓરિજિન ઓફ રેપ્લિકેશન વિના કોઈ પણ પ્લાઝમિડ છે એ પોતાની કોપી બનાવી શકશે નહીં, પોતાનું ક્લોનિંગ છે એ કરી શકશે નહીં. પોતાનું ક્લોનિંગ કરવા માટે એને ફરજિયાત છે એની જરૂર પડે ઓરિજિન ઓફ રેપ્લિકેશન. એટલે કોઈ પણ પ્લાઝમિડમાં ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે એ ફરજિયાતપણે આવેલું હોય. આ સિવાય આપણે જોઈએ ROP એટલે કે રેપ્લિકેશન ઓફ પ્રોટીન. રેપ્લિકેશન ઓફ પ્રોટીન ROP છે ને ORI જીનની બાજુમાં આવેલું છે એ આપણને જોવા મળે ROP. અને ROP છે એનું મુખ્ય કાર્ય શું છે? તો કે પ્લાઝમિડમાં જ્યારે સ્વયંજનનની પ્રક્રિયા થાય છે તો એને જરૂરી પ્રોટીન છે, આ બધા પ્રોટીનનું નિર્માણ છે એ કોણ કરે છે? ROP. એટલા માટે આપણે એને કીધું છે રેપ્લિકેશન ઓફ પ્રોટીન કે જે પ્રોટીનનું નિર્માણ કરશે અને આ પ્રોટીન છે એ કોને આપશે? તો કે ઓરિજિન ઓફ રેપ્લિકેશનને. એટલે ઓરિજિન ઓફ રેપ્લિકેશનને જ્યારે ડીએનએ પોલિમરેઝનું નિર્માણ કરવાનું હોય છે ત્યારે એની શેની જરૂર પડે છે? પ્રોટીનની. આ બધા પ્રોટીન એને કોણ આપે છે? તો કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન માટે જે પ્રોટીનની જરૂર પડે છે આ બધા પ્રોટીન અને રેપ્લિકેશન ઓફ પ્રોટીન જે સાઇટ છે જનીનની એ આપશે. અને એના દ્વારા પછી ORI સાથે કોણ જોડાય છે? ડીએનએ પોલિમરેઝ જોડાય અને મલ્ટિપલ કોપી બનાવવાનું કામ છે એ કરશે. એટલે ઇન શોર્ટ ROPનું કાર્ય શું છે? પ્રોટીનનું નિર્માણ કરવાનું કાર્ય છે એ કરશે. અને આ પ્રોટીન કોણ ઉપયોગમાં લે છે? તો કે સ્વયંજનનમાં ઉપયોગમાં લે. એટલે કોણ ઉપયોગમાં લે છે? ORI સાઇટ.
ત્યારબાદ આપણે ઇમ્પોર્ટન્ટ એક ટોપિક જોવાનો છે પસંદગીમાન રેખક અથવા તો એને આપણે કહીએ છીએ સિલેક્ટેબલ માર્કર. કાલે તમને કીધું હતું માર્કર એટલે શું, કે કોઈ પણ વસ્તુ બોર્ડ છે, આ સફેદ બોર્ડ છે, હવે આ બોર્ડની અંદર અત્યારે મને કાંઈ લખેલું દેખાતું નથી, તો એ રીતે દાખલા તરીકે આ એક પેટ્રી ડીશ છે, તો આની અંદર બેક્ટેરિયા છે એ મને દેખાતા નથી, પણ હું અહીંયા દાખલા તરીકે અહીંયા એક લીટો કરું છું તો આખા બોર્ડની અંદર મને ખાલી આટલો ભાગ છે હાઇલાઇટ થાય છે. તો એ રીતે જે રીતે બોર્ડની અંદર માર્કરનું કામ છે એ રીતે બેક્ટેરિયાની અંદર પણ આપણે પસંદગીમાન રેખકનું શું કામ છે, તો કે પસંદગીમાન રેખક છે એનું કાર્ય કે પરિવર્તનીય અને અપરિવર્તનીયની ઓળખ કરે, અપરિવર્તનીયની ઓળખ કરી અને એને દૂર કરવામાં અને પરિવર્તનીયની વૃદ્ધિ માટે પસંદગીમાન અનુમતિ આપવાનું કામ કરે. પસંદગીમાન રેખક એટલે કે સિલેક્ટેબલ માર્કર કાર્ય છે એ આપણે જોઈએ કે અપરિવર્તનીયની ઓળખ કરે અને તેને દૂર કરવામાં. અપરિવર્તનીય એટલે શું, કે જેની અંદર કોઈ પરિવર્તન આવ્યો નથી એને અપરિવર્તનીય કહેવાય, તથા પરિવર્તનીય જે છે એટલે કે જેની અંદર પરિવર્તન આવ્યું છે એની વૃદ્ધિ અને એની પસંદગી કરવાની અનુમતિ આપે છે. એટલે દાખલા તરીકે આપણે જોઈએ જો પરિવર્તનીય ઘટકોની ઓળખ એટલે કે જે પરિવર્તનીય ઘટકો છે એ કોને કહીશું, કે જેની અંદર આપણે આપણું ઈચ્છિત પ્લાઝમિડ છે એ દાખલ થાય. દાખલા તરીકે જો આ એક આપણે 2 બેક્ટેરિયા લઈએ છીએ ઇકોલાઈ બેક્ટેરિયા, તો એક ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર આપણું પરિવર્તનીય પ્લાઝમિડ છે એ આપણું પ્લાઝમિડ દાખલ થયું છે, તો આ બેક્ટેરિયાને આપણે કેવા કહીશું, પરિવર્તનીય. અને બિન પરિવર્તનીય અથવા તો અપરિવર્તનીય કોને કહેવાય, કે જે પ્લાઝમિડ છે એ દાખલ થયું નથી, એટલે કે આપણે જે ઈચ્છિત પ્લાઝમિડ બનાવ્યું છે, આપણે જે પ્લાઝમિડનું નિર્માણ કર્યું છે કે જેની અંદર આપણો એ ઈચ્છિત ડીએનએનો ટુકડો આવ્યો છે, આ પ્લાઝમિડ ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર દાખલ થયું નથી, તો એને કેવા કહીશું આપણે બેક્ટેરિયાને બિન પરિવર્તનીય અથવા તો એને આપણે કહીશું અપરિવર્તનીય. અને જેની અંદર આપણું જે આ ઈચ્છિત પ્લાઝમિડ આ ઈચ્છિત ડીએનએ યુક્ત પ્લાઝમિડ જે બેક્ટેરિયાની દાખલ થયું છે તો એવા બેક્ટેરિયાને આપણે કેવા બેક્ટેરિયા કહીશું, પરિવર્તનીય. તો સિલેક્ટેબલ માર્કરનું કામ શું છે, તો કે એ આપણને અપરિવર્તનીયની ઓળખ કરે. અપરિવર્તનીય એટલે શું, કે જે બેક્ટેરિયાની અંદર આપણું પ્લાઝમિડ દાખલ થયું નથી એને આપણે કેવા બેક્ટેરિયા કહીશું, અપરિવર્તનીય. અને એને શું કરશે, દૂર કરશે, કે એવા બેક્ટેરિયાને દૂર કરશે. અને પરિવર્તનીય એટલે કે જેની અંદર આપણું જે ઈચ્છિત ડીએનએ યુક્ત, દાખલા તરીકે અહીંયા આપણું ઈચ્છિત ડીએનએ છે, તો ઈચ્છિત ડીએનએ યુક્ત આપણું જે વેક્ટર છે, આપણું જે પ્લાઝમિડ છે એ એની અંદર દાખલ થયું છે, તો એની પસંદગી કરશે અને એને આપણને અલગ કરીએ અને આપણને છે એ માર્કર તરીકેનું કામ કરી અને આપણને હાઇલાઇટ કરવાનું કાર્ય કરશે. અને આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ રૂપાંતરણ અથવા તો ટ્રાન્સફોર્મેશન. એના દ્વારા આપણે એને ઓળખીએ છીએ કે રૂપાંતરણ એક એવી પદ્ધતિ છે કે જેની મદદથી ડીએનએના એક ખંડને યજમાન કોષોમાં બેક્ટેરિયામાં પ્રવેશ કરાવવામાં આવે. જો આખી પ્રક્રિયા કે પરિવર્તનીય અને અપરિવર્તનીય આપણે એમ પણ કહી શકીએ. દાખલા તરીકે આ 2 વેક્ટર આપણે લઈએ છીએ, 2 પ્લાઝમિડ આપણે લઈએ છીએ. હવે આપણે શું કર્યું છે, તો કે ઈચ્છિત ડીએનએનો એક ટુકડો લીધો છે. આ ઈચ્છિત ડીએનએનો ટુકડો છે એ આપણે પ્લાઝમિડ સાથે જોડીએ છીએ અને આ પ્લાઝમિડ છે એને આપણે કોની અંદર દાખલ કરશું, તો કે ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર. એટલે કે આ પ્લાઝમિડ દાખલ કર્યું અને એની અંદર આપણો ઈચ્છિત ડીએનએનો ટુકડો છે એ પણ અંદર દાખલ થશે. તો આ છે એને આપણે શું કહીશું, આ પ્લાઝમિડને પણ આપણે શું કહી શકીએ, પરિવર્તનીય. અને જે પ્લાઝમિડ છે એની અંદર આપણે જે ઈચ્છિત ડીએનએ દાખલ થતું નથી એને આપણે શું કહી શકીએ, અપરિવર્તનીય અથવા તો બિન પરિવર્તનીય. તો આ બંને વચ્ચેનો તફાવત કરવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ, સિલેક્ટેબલ માર્કરનો ઉપયોગ કરીએ છીએ. હવે આ સિલેક્ટેબલ માર્કર છે એની તરીકે આપણે દાખલા તરીકે ઇકોલાઈનું એક્ઝામ્પલ લઈએ તો ઇકોલાઈની અંદર આપણને 4 એવા એન્ટીબાયોટિક જોવા મળે છે, એમ્પિસિલિન, ક્લોરામફેનિકોલ, ટેટ્રાસાઇક્લિન અને કેનામાઇસિન. આ 4 છે એ એન્ટીબાયોટિક દ્રવ્ય છે. અને આ એન્ટીબાયોટિક દ્રવ્ય છે એ શું કરે છે, તો કે એ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જીન્સ તરીકે છે એ કામ કરે છે. હવે જો આપણે આખું પહેલાં આ આપણી પાસે એક વેક્ટર છે PBr322નું. PBr322 આપણે એને આ છે ને સૌ પ્રથમ કૃત્રિમ ક્લોનિંગ પ્લાઝમિડ છે કે જે સૌ પ્રથમ છે PBr322
એ સૌ પ્રથમ બનેલું કૃત્રિમ પ્લાઝમિડ છે, અથવા તો આપણે એક MCQમાં પણ પૂછાઈ શકીએ કે સૌ પ્રથમ બનેલું પ્લાઝમિડ કયું છે? PBr322. શેના ઉપરથી આપણે નામ આપ્યું છે? P એટલે થશે પ્લાઝમિડ, B અને R વૈજ્ઞાનિકના નામ ઉપરથી બોલિવર અને રોડ્રિગસ આ બંને વૈજ્ઞાનિકો એની શોધ કરી હતી, એના ઉપરથી આપણે એનું નામ આપ્યું છે PBr, અને 322 એનો સંકેત એટલે કે એનો કોડ છે એ આપણે પાછળ લગાડ્યો છે. હવે પહેલાં આપણે આખું PBr322 છે એને સમજીએ કે એની અંદર આપણને એક છે એ ઓઆરઆઇજીન જોવા મળે. જો અહીંયા ઓરિજિન ઓફ રેપ્લિકેશન જે આપણે હમણાં જોયું કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન વિના કોઈ પણ પ્લાઝમિડ પોતાની બીજી કોપી બનાવી શકશે નહીં, અને ઓરિજિન ઓફ રેપ્લિકેશનને જે પ્રોટીનની જરૂર પડે એટલા માટે એક ROP જનીન છે એ આવેલો આપણને જોવા મળે, જેને આપણે કહીએ છીએ રેપ્લિકેશન ઓફ પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. અને આ ROP જનીન શું કરશે તો કે ઓઆરઆઈ જનીન માટે જે જરૂરી પ્રોટીનનું સંકેતન કરવાનું કાર્ય છે એ ROP જનીન કરે છે, જેને આપણે રેપ્લિકેશન ઓફ પ્રોટીન કહીએ છીએ. એટલે એક ઓઆરઆઈ જનીન આવેલું છે, એક ROP. આ સિવાય એની અંદર 8 રિસ્ટ્રિક્શન સાઇટ આવેલી છે. પહેલાં તો 8 સાઇટ છે આપણે જોઈ લઈએ કે પહેલી સાઇટ આપણે જોઈએ તો PST1 જેને આપણે કહીએ છીએ પ્રોવિડેન્શિયા સ્ટ્રુઅર્ટી તરીકે ઓળખીએ છીએ. બીજી PVU1 પ્રોટિયસ વલ્ગારિસ, ત્રીજી PVU2 કે જેને પ્રોટિયસ વલ્ગારિસ તે પણ PVU એને આપણે નામ આપ્યું છે 2. આ સિવાય EcoR1 ચોથી સાઇટ આપણને જોવા મળે EcoR1 એટલે કે ઇસેરેશિયા કોલાઈ. પછી CLA1 એને આપણે કહીએ છીએ કેરિયોફિનોન લેટમ તરીકે ઓળખીએ છીએ. આ સિવાય CLA1 ની બાજુમાં HIND3 હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા તરીકે આપણે એને ઓળખીએ છીએ. હિન્દ અહીંયા આપણને આપી છે HIND2. એની બાજુમાં આપણને જોવા મળે BAMH1 એટલે કે બેસિલસ એમાઇલોલિક્યુફેસિયન્સ તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ BAMH1 ની નીચે આપણને જોવા મળશે HAL1 કે જેને સ્ટ્રેપ્ટોમાઇસિસ આલ્બસ તરીકે આપણે ઓળખીએ છીએ, અને એની બાજુમાં આપણને જોવા મળશે ROP જનીન. તો ટોટલ છે એ આપણે જોયું અહીંયા 1 2 3 4 5 6 7 અને 8 આપણને શું જોવા મળ્યું? 8 રિસ્ટ્રિક્શન સાઇટ, એક આપણને શું જોવા મળે છે? ઓરિજિન ઓફ રેપ્લિકેશન, અને એક છે એ આપણને શું જોવા મળે છે? ROP જનીન છે એટલે કે રેપ્લિકેશન ઓફ પ્રોટીન છે એ આપણને જોવા મળે. આ સિવાય આની અંદર આપણને 2 સિલેક્ટેબલ માર્કર્સ છે એ જોવા મળે, અથવા તો માર્કર છે કેવા પ્રકારના છે તો કે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જીન્સ આપણે એને કહીએ છીએ. હવે આપણે આખું સમજીએ કે સિલેક્ટેબલ માર્કર તરીકે જો ઇકોલાઈની અંદર છે ને 4 એન્ટીબાયોટિક સામેના રેઝિસ્ટન્ટ જીન્સ આવેલા છે: એમ્પિસિલિન, ક્લોરામફેનિકોલ, ટેટ્રાસાઇક્લિન અને કેનામાઇસિન. આ જેવા પ્રતિજૈવિક દ્રવ્યો પ્રત્યે અવરોધન સંકેતન કરવાવાળા ઇકોલાઈ માટે ઉપયોગી પસંદગીમાન રેખકો છે. તો સમજીએ આપણે આખું કે આ જે છે એની અંદર અહીંયા આપણે જે PBr322 એની અંદર અહીંયા આપણને એક AMPR જોવા મળે છે, જેને આપણે કહીએ છીએ એમ્પિસિલિન, અને એક અહીંયા આપણે જોવા TETR એટલે કે ટેટ્રાસાઇક્લિન. પણ R આપણે શેનો લગાડ્યો છે? રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ એટલે શું થાય તો કે આ જે પ્લાઝમિડ છે એની અંદર 2 એવી સાઇટ આવેલી છે કે જેની પાસે પર્ટિક્યુલર એન્ટીબાયોટિક સામે પ્રતિકારકતા માટેનું દ્રવ્ય છે. હવે જો દાખલા તરીકે હું અહીંયા એક પેટ્રી ડીશ લઉં છું. આ પેટ્રી ડીશની અંદર મેં લીધું છે કયું દ્રવ્ય તો કે એમ્પિસિલિન, AMP લીધું છે. એમ્પિસિલિન શું છે? એન્ટીબાયોટિક છે. હવે હું આ પ્લાઝમિડ છે એને એની અંદર નાખીશ. આ પ્લાઝમિડ છે એને હું આ પેટ્રી ડીશમાં નાખું તો પેટ્રી ડીશમાં જે એમ્ફિસિલિન છે એ પ્લાઝમિડ ઉપર કોઈ અસર કરી શકશે નહીં, કારણ કે પ્લાઝમિડ પાસે કયા જનીન આવેલા છે? એમ્ફિસિલિન સામે પ્રતિકાર આપે એવા જનીન એની પાસે આવેલા છે. આવી જ રીતે દાખલા તરીકે આનું આ પ્લાઝમિડ છે એને હું એક પેટ્રી ડીશ લઈ અને એની અંદર હું નાખું છું ટેટ્રાસાઇક્લિન. શું નાખ્યું છે? ટેટ્રાસાઇક્લિન એન્ટીબાયોટિક નાખું છું. હવે ટેટ્રાસાઇક્લિક એન્ટીબાયોટિકની અંદર હું આ પ્લાઝમિડને એડ કરીશ તો ટેટ્રાસાઇક્લિક એન્ટીબાયોટિક છે પણ એ આ પ્લાઝમિડ ઉપર કોઈ અસર કરી શકશે નહીં. શા માટે નહીં અસર કરી શકે તો કે પ્લાઝમિડ પાસે ટેટ્રાસાઇક્લિકનો પ્રતિકાર કરવા માટેનું જનીન આવેલું છે. એટલે આની અંદરનું જે જનીન છે ટેટ્રાસાઇક્લિન એ આ નીચેનું જે ટેટ્રાસાઇક્લિન છે એની અસર કરવા દેશે નહીં. તો આ 2 વસ્તુ આપણે યાદ રાખવાની છે કે ઇકોલાઈ બેક્ટેરિયા પાસે આ 4 સામેના
શું આવેલા છે? પ્રતિજૈવક દ્રવ્યો સામેના અવરોધન સંકેતન કરતા જનીનો આવેલા છે કે જે આપણને પસંદગીમાન રેખકો તરીકે ઉપયોગી થાય છે. જો સામાન્ય ઇકોલાઈ છે એ કોઈ પણ પ્રતિજૈવિક દ્રવ્યનું અવરોધન કરતું નથી, પરંતુ અહીંયા આપણે સ્પેશિયલ ઇકોલાઈ લીધું છે કે જેની અંદર છે આપણે કયો લીધો છે? PBr322 પ્લાઝમિડ લીધો છે. અને આ કેવો પ્લાઝમિડ છે? કૃત્રિમ બનાવેલો પ્લાઝમિડ છે કે જેની અંદર એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ જીન અને ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્ટ જીન્સ આવેલા છે કે જે શું કરે છે તો કે પર્ટિક્યુલર છે એ એન્ટીબાયોટિક સામે અવરોધન દર્શાવે છે. હવે આપણે આને છે સિલેક્ટેબલ માર્કર શા માટે કીધું છે? આ આપણને પ્રશ્ન થાય કે આપણે એને પસંદગીમાન રેખક, કારણ કે સિલેક્ટેબલ માર્કર એટલા માટે કહીએ છીએ કે આ બે એવી સાઇટ છે કે જે આપણને છે એ દર્શાવે છે કે આપણું જે ઈચ્છિત ડીએનએનો ટુકડો છે એ અંદર જોડાયેલો છે કે નહીં. તો એ દર્શાવવા માટે આપણે સિલેક્ટેબલ માર્કરનો ઉપયોગ છે એ કરીએ છીએ. હવે ક્લોનિંગ સાઇટ આપણે જોઈએ એટલે આખી વસ્તુ છે એ તમને ક્લિયર થશે કે ક્લોનિંગ સાઇટ આપણે હમણાં જોયું કે ક્લોનિંગ સાઇટ શું કામ કરે છે તો કે વિદેશી ડીએનએને જોડવા માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાઈ રહેલા રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે વાહકમાં જો વિદેશી ડીએનએને જોડવા માટે આ આપણું એક પ્લાઝમિડ છે. હવે આની અંદર મારે કોઈ આ વિદેશી ડીએનએથી જોડવો છે તો વિદેશી ડીએનએને જોડવા માટે પ્લાઝમિડની અંદર ચોક્કસ એવી જગ્યા આવેલી હોય છે કે જ્યાં રિસ્ટ્રિક્શન ઉત્સેચકો કામ કરે છે. દાખલા તરીકે જો અહીંયા આપણે જોઈએ કે કોઈ પણ દાખલા તરીકે હું એક ટેસ્ટ ટ્યુબ લઉં છું અને એની અંદર મેં આ PBr322 આ પ્લાઝમિડ છે અંદર દાખલ કર્યો. હવે અંદર હું રિસ્ટ્રિક્શન ઉત્સેચક તરીકે દાખલ કરું છું BAMH1 ઉત્સેચક. તો BAMH1 છે પ્લાઝમિડને અહીંયાથી જ કટ કરશે, બીજી કોઈ જગ્યાએથી કટ કરશે નહીં. આ રીતે દાખલા તરીકે મેં ટેસ્ટ ટ્યુબની અંદર આ પ્લાઝમિડ છે એ લીધો છે અને એની અંદર હું EcoR1 ઉત્સેચક નાખું તો EcoR1 પ્લાઝમિડને આટલા ભાગમાંથી જ કટ કરશે, બીજા કોઈ જગ્યાએથી કટ કરશે નહીં. એટલે આપણને કીધું છે કે વિદેશી ડીએનએને જોડવા માટે જે આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકો લઈએ છીએ આમાંથી કોઈ પણ આપણે ઉત્સેચક છે એ લઈ શકીએ. તો આ ઉત્સેચકો માટે સ્પેસિફિક ઓળખ જગ્યા છે એ હોવી જોઈએ કે ત્યાંથી જ એ છે એ પ્લાઝમિડને કટ કરે છે. હવે જો વાહકની અંદર એકથી વધારે ઓળખ જગ્યા હોય તો ઘણા બધા ટુકડા છે એ થઈ શકે અને જનીન ક્લોનિંગની પ્રક્રિયા કેવી બની જાય છે? જટિલ. હવે દાખલા તરીકે EcoR1 એક જ છે પ્લાઝમિડમાં, જો બે હોય દાખલા તરીકે અહીંયા પણ EcoR1 છે એ આવ્યું છે તો હવે હું આને ટેસ્ટ ટ્યુબમાં લઈશ અને EcoR1 અંદર દાખલ કરું તો EcoR1 છે એ બે જગ્યાએ આવેલું હોય તો એ બે જગ્યાએથી કટ કરશે અને તો પ્લાઝમિડના શું થઈ જાય છે? બે ટુકડા છે એ થઈ જાય અને ક્લોનિંગની પ્રક્રિયા કેવી બની જાય? જટિલ. એટલા માટે શું કીધું છે કે કોઈ પણ રિસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એની માટે સ્પેસિફિક જગ્યા અને રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે કોઈ પણ પ્લાઝમિડની અંદર એક ઉત્સેચક છે એક જ જગ્યાએ કટ કરે. એટલા માટે કોઈ પણ ઉત્સેચક માટે એક જ સાઇટ આવેલી હોવી જોઈએ. જો અહીંયા તમને PST1 માટેની એક સ્પેસિફિક સાઇટ છે, આ રીતે PVU1 માટે અલગ સાઇટ છે, PVU2 માટે અલગ સાઇટ છે. દાખલા તરીકે આપણે PVU1 ઉત્સેચક લેશું તો એ પ્લાઝમિડને અહીંયાથી કટ કરશે, PVU2 ઉત્સેચક લેશું તો પ્લાઝમિડને છે એ નીચેથી કટ કરશે. પણ એક કોઈ પણ ઉત્સેચક છે એની માટે સ્પેસિફિક એક જ સાઇટ છે એ હોય, એકથી વધારે સાઇટ હોય નહીં. એકથી વધારે સાઇટ હશે તો એના એકથી વધારે ટુકડા થશે અને જો એકથી વધારે ટુકડા થશે તો જનીન ક્લોનિંગની પ્રક્રિયા છે કેવી બની જાય છે? જટિલ બની જાય છે. એટલે વિદેશી ડીએનએનું જોડાણ એ બંને પ્રતિજૈવિક અવરોધક જનીનમાંથી એકમાં રહેલા રિસ્ટ્રિક્શન સ્થાન પર કરવામાં આવે છે. જો વિદેશી દ્રવ્યનું જોડાણ ક્યાં કરવામાં આવે તો વિદેશી દ્રવ્યનું જોડાણ જ્યાં પ્રતિજૈવિક દ્રવ્ય આવેલું છે એ સાઇટ ઉપર કરવામાં આવે. દાખલા તરીકે અહીંયા એમ્ફિસિલિન પણ આવેલું છે અને ટેટ્રાસાયક્લિન પણ આવેલું છે. તો વિદેશી દ્રવ્યનું જોડાણ કાં તો હું અહીંયા કરી શકું અને કાં તો હું અહીંયાથી કરી શકું તો છે એ આપણે એને ઓળખવામાં સરળતા રહેશે. એટલે વિદેશી દ્રવ્યનું જોડાણ ક્યાં કરવું જોઈએ? દાખલા તરીકે આ પ્લાઝમિડ છે તો પ્લાઝમિડની અંદર અહીંયા ટેટ્રાસાયક્લિન આવેલું છે, ટેટ્રાસાયક્લિન માટેનું જનીન. તો મારે વિદેશી દ્રવ્ય છે એ આટલા ભાગની અંદર છે જોડાણ કરવું જોઈએ કે જેના લીધે છે એ આપણને ઓળખમાં સરળતા રહે. કઈ રીતે સરળતા રહે એ આપણે જોઈએ. હવે દાખલા તરીકે PBr322માં ટેટ્રાસાયક્લિન પ્રતિરોધી જનીન BAMH1 સ્થાને જોડી શકાય છે. જો હવે આની અંદર આપણે શું કરશું
તો કે ટેટ્રાસાયક્લિન પ્રતિરોધી જનીન એટલે કે આપણું જે વિદેશી દ્રવ્ય છે એને આપણે આ ભાગની અંદર જોડશું તો શું થશે તો કે અહીંયાથી આટલો આપણે બામ H1 નો ઉપયોગ કરશું, ઉત્સેચકનો ઉપયોગ કરશું. આ દાખલા તરીકે ટેસ્ટ ટ્યુબ આપણે લીધી, એની અંદર આ પ્લાઝમિડ એડ કર્યું. હવે એની અંદર હું શું એડ કરું છું તો કે બામ H1 ઉત્સેચક. તો બામ H1 ઉત્સેચક છે આટલા ભાગની અંદર છે કટ મારશે અને આટલો ભાગ છે એ પ્લાઝમિડનો શું થઈ જશે દૂર, અને આટલા ભાગની અંદર આપણું જે ઈચ્છિત DNA છે એને આપણે અહીંયા છે જોડશું. હવે આ જે ભાગ દૂર થયો છે તો આટલા ભાગ સાથે કોણ જોડાયેલું છે ટેટ્રાસાયક્લિન, એટલે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન પણ છે કટ જે ભાગ આપણે દૂર કર્યો છે એની સાથે શું થઈ જશે દૂર થઈ જશે. તો એ ભાગ છે એ દૂર થશે, એના લીધે શું થશે તો કે પુનઃ સંયોજિત પ્લાઝમિડ પરજાત DNA દાખલ થવાથી ટેટ્રાસાયક્લિન અવરોધન ગુમાવે છે. જો આ પ્લાઝમિડ હતું, આ પ્લાઝમિડમાં આપણે શું કર્યું આપણું ઈચ્છિત DNA છે આટલા ભાગની અંદર ઉમેર્યું, અહીંયા આપણું ઈચ્છિત DNA ઉમેર્યું, પણ આ ભાગની શું આવેલું હતું ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન આવેલું હતું. અને ટેટ્રાસાયક્લિક અવરોધક જનીન શું કરતું હતું તો કે આપણે હમણાં જોયું કે આ દાખલા તરીકે પેટ્રી ડીશની અંદર હું ટેટ્રાસાયક્લિન એન્ટીબાયોટિક લઉં છું અને એની અંદર હું આ બેક્ટેરિયા છે એ અંદર ઉમેરું છું પ્લાઝમિડ, તો ટેટ્રાસાયક્લિક એની ઉપર કોઈ અસર કરશે નહીં. શા માટે તો કે આ પ્લાઝમિડને ટેટ્રાસાયક્લિક અવરોધક જનીન આવેલું હતું. હવે આપણે શું કર્યું તો કે જ્યાં ટેટ્રાસાયક્લિક અવરોધક જનીન આવેલું હતું આટલો ભાગ આપણે કટ મારી બામ H1 નાખ્યો છે એટલે આટલો ભાગ કટ થઈને દૂર નીકળી ગયો અને ત્યાં આપણું DNA છે જોડાઈ ગયું ઈચ્છિત DNA. હવે ટેટ્રાસાયક્લિક નીકળી ગયું એટલે પ્લાઝમિડ છે એ હવે જો આપણે ટેટ્રાસાયક્લિક પોતાનું અવરોધન કરવાની જે ક્ષમતા હતી એ ગુમાવી દીધી છે. એટલે હવે જો આપણે આ પ્લાઝમિડને આની અંદર નાખશું તો એની પાસે ટેટ્રાસાયક્લિક સામેની અવરોધન કરવાની ક્ષમતા છે નહીં. એટલે આ જે નીચેનું જે ટેટ્રાસાયક્લિક છે એ હવે આની ઉપર પ્રક્રિયા કરી અને એને શું કરી નાખશે નાશ કરી નાખે, એનો શું કરી નાખશે મૃત્યુ કરી નાખે, કારણ કે એની પાસે ટેટ્રાસાયક્લિક સામેની પ્રતિકાર ક્ષમતા હવે રહી નથી. કે પ્રતિકાર ક્ષમતાવાળા જનીનો છે એ આપણે શું કરી નાખ્યા દૂર કરી નાખ્યા. એટલા માટે આપણને અહીંયા કીધું છે કે પુનઃ સંયોજિત પ્લાઝમિડ પરજાત DNA દાખલ થવાથી પુનઃ સંયોજિત પ્લાઝમિડ કોને કહેવાય તો કે જેની અંદર નવું ઈચ્છિત DNA આપણે ઉમેરી દઈએ ત્યારબાદનું જે DNA બને એને શું કહેવાય પુનઃ સંયોજિત પ્લાઝમિડ. એની અંદર આ પરજાત DNA આપણે દાખલ થઈ ગયું છે, એની ટેટ્રાસાયક્લિન અવરોધન શું કરી દેશે ગુમાવી દે, કારણ કે અહીંયા આવેલું તો એ ભાગ આપણે દૂર કરી દીધો. પરંતુ પુનઃ સંયોજિત પામતા ઘટકો એમ્ફિસિલિન સમાવિષ્ટ માધ્યમ પર પરિવર્તનીય ઘટકોના લેપન દ્વારા પુનઃ સંયોજિત ન પામતા ઘટકોથી અલગ કરી શકાય છે. જો આ વસ્તુ ખાસ સમજવાની છે કે પુનઃ સંયોજિત પામતા ઘટકો છે એ ટેટ્રાસાયક્લિન માધ્યમ ઉપર છે એ જીવિત રહી શકશે નહીં, કારણ કે ટેટ્રાસાયક્લિક માધ્યમ ઉપર પુનઃ સંયોજિત ઘટકો શા માટે નહીં જીવિત રહી શકે કારણ કે એની અંદર ટેટ્રાસાયક્લિન અવરોધન કરતું જનીન દૂર થઈ ગયું છે. પરંતુ એની અંદર હજી કયું જનીન છે તો કે એની અંદર એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ જનીન છે જ તે, કારણ કે આપણે અહીંયા કોઈ કટ માર્યો નથી. આપણે ક્યાં કટ માર્યો છે અહીંયા કટ માર્યો છે. એટલે અહીંયા આપણને શું કીધું છે તો કે ટેટ્રાસાયક્લિન અવરોધન ગુમાવે છે પરંતુ પુનઃ સંયોજન પામતા ઘટકોને એમ્ફિસિલિન માધ્યમ ઉપર છે એ પરિવર્તનીય ઘટકોના લેપન કરીને, એટલે દાખલા તરીકે આ આપણે એમ્ફિસિલિન યુક્ત માધ્યમ લીધું છે એની ઉપર આપણે આ ઘટકોનું લેપન કરશું તો પુનઃ સંયોજિત ન પામતા ઘટકોથી આપણે એને અલગ કરી શકશું. જો આપણે આ આપણું પ્લાઝમિડ છે PBr322 એની અંદર આપણે ઈચ્છિત DNA આપણો જે ઈચ્છિત જનીન યુક્ત DNA આપણે એની અંદર ઉમેર્યો. હવે આ કેવું પ્લાઝમિડ બની ગયું તો કે પુનઃ સંયોજિત પ્લાઝમિડ બની ગયું. આ પ્લાઝમિડને આપણે કોની અંદર નાખી દઈશું હવે ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર. તો પરિવર્તનીય ઘટકોને આપણને કઈ રીતે ઓળખ થાય કે આ પુનઃ સંયોજિત બન્યું છે કે નહીં, તો આ ઇકોલાઈ બેક્ટેરિયા છે એની ઉપર આપણે કોની સારવાર કરશું એમ્ફિસિલિન યુક્ત માધ્યમમાં આ ઇકોલાઈ બેક્ટેરિયાને આપણે ગ્રો કરશું. દાખલા તરીકે આ મારી પાસે પેટ્રી ડીશ છે એની અંદર આ એમ્ફિસિલિન માધ્યમ છે. હવે આની અંદર હું આ ઇકોલાઈ બેક્ટેરિયા બધા જેટલા છે એ બધા નાખીશ તો શું થશે તો કે જે પરિવર્તનીય છે કે જેની અંદર પ્લાઝમિડ દાખલ થયેલું છે, તો જેની અંદર પ્લાઝમિડ દાખલ થયેલું છે એની અંદર પ્લાઝમિડની અંદર શું છે એમ્ફિસિલિન સામેનું પ્રતિકારક જનીન છે. પણ જે બિન પરિવર્તનીય એટલે કે જેની અંદર પ્લાઝમિડ દાખલ થયું નથી, તો જેની અંદર જે ઇકોલાઈની અંદર પ્લાઝમિડ દાખલ થયેલું નહીં હોય એની અંદર એમ્ફિસિલિન AMPR હશે નહીં. એટલે અહીંયા AMPR નહીં હોય તો શું થશે
તો કે એવા જે પ્લાઝમિડ છે એ અહીંયા નાશ પામશે. એટલે આપણને શું મળી ગયું? તો કે જે પરિવર્તનીય પ્લાઝમિડ હતા એ અહીંયા જીવિત રહેશે અને બિન પરિવર્તનીય હતા એ શું થઈ જાય છે? એ નાશ પામશે. એટલે માટે એમ્ફિસિલિનની સારવાર આપવાથી આપણે પરિવર્તનીય અને બિન પરિવર્તનીયથી શું કરી શકીએ? અલગ કરી શકશું. જે આપણે જો ઉપરમાં આપણને એ જ વસ્તુ કીધી છે કે પુનઃસંયોજિત પ્લાઝમિડ છે એ ટેટ્રાસાયક્લિન અવરોધન ગુમાવે છે, પણ એમ્ફિસિલિન સમાવિષ્ટ માધ્યમમાં આપણે એનું લેપન કરશું. એટલે કે આ એમ્ફિસિલિન સમાવિષ્ટ આપણે માધ્યમ લીધું, એની અંદર આપણે શું કર્યું છે? એનું લેપન કરશું તો પુનઃસંયોજિત ન પામતા ઘટકો છે એ અહીંયા નાશ પામશે. ખાલી આપણને કોણ જીવિત રહેશે? તો કે પુનઃસંયોજિત પામતા ઘટકો. કારણ કે દોસ્ત આ એક બેક્ટેરિયાનું પોતાનું ડીએનએ અને આ ઇકોલાઈ બેક્ટેરિયાનું સામાન્ય પ્લાઝમિડ. પરંતુ હવે જે પુનઃસંયોજિત પામતા જે ઇકોલાઈ છે એની પોતાનું ડીએનએ અને એક પુનઃસંયોજિત પામેલું એટલે કે એની અંદર છે ઇચ્છિત ડીએનએ ટુકડા વાળું પ્લાઝમિડ આપણને જોવા મળશે. અને એની અંદર શું આવેલું છે? તો કે AMPR. એટલા માટે AMPR અને આની અંદર આવેલો છે ને, એટલે આની ઉપર એમ્ફિસિલિન અસર કરી અને આને નાશ કરી નાખશે. જ્યારે જે પુનઃસંયોજિત પામેલું છે એની અંદર પ્લાઝમિડની અંદર શું આવેલું છે? એમ્ફિસિલિન અવરોધક જનીન, કે જે એમ્ફિસિલિન સામે પ્રતિકારકતા આપી અને પોતાને જીવિત રાખી શકશે. હવે આપણે એની અંદર શું કરવાનું છે? તો કે પુનઃસંયોજિત જે ઘટકો આપણને મળી ગયા, આપણને પહેલા શું મળી ગયું? પરિવર્તનીય અને અપરિવર્તન બિન પરિવર્તનીયનો તફાવત આપણને મળી ગયો. હવે આપણે શું કર્યું? તો કે પુનઃસંયોજિત ઘટકોને એમ્ફિસિલિન માધ્યમ ઉપર છે એ વૃદ્ધિ પામશે, પરંતુ ટેટ્રાસાયક્લિન માધ્યમ ઉપર વૃદ્ધિ પામશે નહીં. જો સિમ્પલ વસ્તુ છે કે એમ્ફિસિલિન માધ્યમ ઉપર જે વૃદ્ધિ કરવાવાળા રૂપાંતરણો એ કેવા હતા? પરિવર્તનીય ઘટકો હતા, જે ટેટ્રાસાયક્લિન માધ્યમ પર સ્થળાંતરિત કરવામાં આવે છે. એટલે જો એમ્ફિસિલિન માધ્યમ આપણે લીધું તો એની અંદર વૃદ્ધિ કરી એ કેવા આપણને મળ્યા? પરિવર્તનીય. બિન પરિવર્તનીય છે ત્યાં શું થઈ જાય છે? નાશ પામે છે. એટલે એમ્ફિસિલિન માધ્યમ ઉપરથી હવે આપણે પરિવર્તનીય ઘટકો લઈ અને એને કોની સારવાર આપશું? ટેટ્રાસાયક્લિનની. એટલે દાખલા તરીકે હું અહીંયા એક ટેટ્રાસાયક્લિન એન્ટીબાયોટિક લઉં છું પેટ્રી ડીશની અંદર, અને એની અંદર હું પુનઃસંયોજિત આપણને જે અહીંયાથી પરિવર્તનીય મળ્યા છે એને આની અંદર હું દાખલ કરી દઉં એક પેટ્રી ડીશની અંદર. તો શું થશે? તો કે જે બેક્ટેરિયાની અંદર આપણે છે આપણું ઈચ્છિત ડીએનએ દાખલ કર્યું છે, જે પ્લાઝમિડની અંદર આપણે પોતાનું ઈચ્છિત ડીએનએ દાખલ કર્યું છે, તો એ આ જે પુનઃસંયોજિત પ્લાઝમિડ છે એ કેવું છે? તો કે ટેટ્રાસાયક્લિન અવરોધન ગુમાવે છે. એટલે આવા પ્લાઝમિડને હું અહીંયા ટેટ્રાસાયક્લિન માધ્યમ ઉપર ગ્રો કરશું તો એ ગ્રો થશે નહીં, કારણ કે એની પાસે ટેટ્રાસાયક્લિન અવરોધન વાળું જનીન ક્યાં નીકળી ગયું છે? અહીંયાથી આપણે એને દૂર કરી નાખ્યું. એટલે એના ઉપરથી જો આપણે શું કર્યું? બે પેટ્રી ડીશ લીધી, બે પેટ્રી ડીશની અંદર સરખા કલ્ચર નાખ્યા છે, 5 જગ્યાએ આપણે બેક્ટેરિયા નાખ્યા છે. હવે આ જે પ્લાઝમિડ આપણે એની અંદર નાખ્યા છે, આ પ્લાઝમિડ આપણે કોની અંદર નાખ્યા છે? તો પેટ્રી ડીશની અંદર. પહેલા દાખલા તરીકે આપણે બે પેટ્રી ડીશ લીધી છે, આ બંને પેટ્રી ડીશની અંદર આપણે શું લીધું છે? તો કે ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ લીધું છે. હવે એની અંદર આપણે શું કર્યું છે? તો કે આની અંદર આપણને જે અહીંયાથી પરિવર્તનીય મળ્યા હતા એને આપણે આની અંદર મૂક્યા, બંનેની અંદર. હવે દાખલા તરીકે અહીંયાથી આપણને ખ્યાલ આવે કે અહીંયાથી દાખલા તરીકે આ કોલોની છે એ ગ્રો થઈ છે, પણ આ પાછળની બે કોલોની છે એ ત્યાં દેખાતી નથી. એનો મતલબ શું થાય? કે અહીંયા આપણને આપણું જે બેક્ટેરિયા છે, આપણું જે પ્લાઝમિડ છે એની અંદર પુનઃસંયોજન થયું છે. કારણ કે જો દેખાતી નથી એનો મતલબ શું છે? કે આપણે માધ્યમ કયું લીધું છે? ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમ આપણે લીધું છે. અને જે પુનઃસંયોજિત હશે એ ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમમાં છે એ ગ્રો નહીં થાય, એની અંદર એ ઉગી શકશે નહીં એવું, પણ એની અંદર વૃદ્ધિ પામશે નહીં. શા માટે? તો કે એની અંદર ટેટ્રાસાયક્લિન યુક્ત જે ડીએનએ હતું, જો આ ડીએનએ અંદર અહીંયા આપણને ભાગ જોવા મળતો હતો ટેટ્રાસાયક્લિન, એ તો આપણે કાઢી નાખ્યો છે. એટલે અહીંયા આપણને ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમની અંદર પુનઃસંયોજિત જે છે એ અહીંયા દાખલા તરીકે બે જગ્યાએ દેખાતા નથી આપણને બેક્ટેરિયા, કોલોની દેખાતી નથી. એનો મતલબ શું થાય? કે આ જે છે કેવા છે? પુનઃસંયોજિત. બાકીના દેખાય છે એનો મતલબ એવો થાય કે એની અંદર જે ટેટ્રાસાયક્લિન છે એટલા માટે એ ત્યાં ગ્રો થઈ જાય છે. તો ટેટ્રાસાયક્લિન હશે તો એ કેવો થાય છે? તો કે એ અપુનઃસંયોજિત છે, એને આપણે કહેવાય. અને ટેટ્રાસાયક્લિન નહીં હોય, જો હજી એકવાર સમજીએ કે આપણી પાસે આ બે પ્લાઝમિડ છે,
બે પ્લાઝમિડની અંદરથી એકની અંદર દાખલા તરીકે અહીંયા ટેટ્રાસાયક્લિન આવેલું છે, કારણ કે એની સાથે અહીંયા ડીએનએ જોડાણો નથી, અને એક પ્લાઝમિડ છે એની અંદર આપણું જે ઈચ્છિત ડીએનએ અહીંયા જોડાઈ ગયું છે, અને અહીં ઈચ્છિત ડીએનએ જોડાઈ ગયું છે એનો મતલબ એવો થયો કે અહીંયા જે ડીએનએનો ટુકડો હતો એ ક્યાં વહી ગયો છે, બહાર વહી ગયો, અને બહાર વહી ગયો એની સાથે ટેટ્રાસાયક્લિન પણ ક્યાં વહી ગયું, બહાર વહી ગયું. હવે આની અંદર ટેટ્રાસાયક્લિન આવેલું છે, હવે આને હું ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમમાં ઉછેરીશ તો આની પાસે ટેટ્રાસાયક્લિન અવરોધક જનીન છે. શા માટે છે તો કે અહીંયાથી ડીએનએનો ટુકડો કટ થયો નથી, એટલે આ કેવું થઈ ગયું, બિન પુનઃ સંયોજિત અથવા તો અપુનઃ સંયોજિત થઈ ગયું. તો એની પાસે ટેટ્રાસાયક્લિન અવરોધન કરવા માટેના જનીનો છે, એટલે આ અહીંયા દાખલા તરીકે આ પ્લાઝમિડ છે એ હું અહીંયા મૂકીશ તો એ અહીંયા ગ્રો થશે. તો અહીંયા આપણે એને મૂકશું તો એની કોલોની આપણને જોવા મળશે. શા માટે જોવા મળશે, કારણ કે એની પાસે હજી ટેટ્રાસાયક્લિન છે. જ્યારે આપણી પાસે જે આપણું પુનઃ સંયોજિત છે ને તો એની અંદર ટેટ્રાસાયક્લિન ક્યાં વહી ગયું, બહાર, અને આપણું ઈચ્છિત ડીએનએ અહીંયા જોડાઈ ગયું. હવે આને હું ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમમાં ગ્રો કરાવું છું, દાખલા તરીકે ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમમાં, તો એની અંદર આપણને અહીંયા કોલોની છે ને એ જોવા નહીં મળે. શા માટે નહીં મળે, કારણ કે આ કયું દ્રવ્ય આપણે અંદર નાખ્યું છે, ટેટ્રાસાયક્લિન, એટલે આ ટેટ્રાસાયક્લિન આની ઉપર અસર કરશે અને આને નાશ કરી નાખશે. શા માટે નાશ કરશે, કારણ કે એની અંદર અહીંયા ટેટ્રાસાયક્લિન યુક્ત ભાગ નથી, ટેટ્રાસાયક્લિન યુક્ત ભાગ નીકળી ગયો છે. એનો મતલબ એવો થયો આપણને નીચે કંઈ જોવા મળ્યું નહીં. એનો મતલબ શું થયો કે આની અંદર ટેટ્રાસાયક્લિન નથી, અને ટેટ્રાસાયક્લિન નથી તો ત્યાં શું હશે તો કે ત્યાં આપણું જે ઈચ્છિત ડીએનએ છે એ જોડાઈ ગયું હશે. તો આ કોલોની જોવા મળતી નથી, એનો મતલબ એ કેવું થઈ જાય, પુનઃ સંયોજિત. અને કોલોની જોવા મળે છે એનો મતલબ એ હજી કેવું આપણને જોવા મળે છે, અપુનઃ સંયોજિત, જે આપણને આની ઉપરથી ખબર પડે. હજી એકવાર આપણે આખો પ્રશ્ન રિપીટ કરીએ છીએ. આપણે પહેલા વાત કરી ક્લોનિંગ વાહકોની, તો ક્લોનિંગ વાહકો તરીકે પ્લાઝમિડ લઈ શકાય, બેક્ટેરિયોફેજ લઈ શકાય, કોસ્મિડ. કોસ્મિડ શું છે તો કે આ બંનેનું કોમ્બિનેશન છે. પ્લાઝમિડ બેક્ટેરિયોફેજ બે ભેગા થઈને આપણે શું બનાવ્યું છે, કોસ્મિડ. બેક્ટેરિયોફેજ એટલે કે બેક્ટેરિયાને ચેપ લગાડે. પ્લાઝમિડ તો કે પ્લાઝમિડ એક્સ્ટ્રા ક્રોમોઝોમલ મટીરિયલ છે, કોની અંદર આવેલું હોય, બેક્ટેરિયાની અંદર. પ્લાઝમિડની સંખ્યા બેક્ટેરિયાની અંદર 1 થી 2 પણ હોઈ શકે અને 15 થી 100 પણ હોઈ શકે, અલગ અલગ હોઈ શકે. કેવું વાહક પસંદ કરવું જોઈએ, કેવું પ્લાઝમિડ પસંદ કરવું જોઈએ કે જેની અંદર વિદેશી ડીએનએ સરળતાથી જોડાઈ શકે. દાખલા તરીકે આ પ્લાઝમિડ છે તો એની અંદર આપણે જે ડીએનએ જોડવાનું છે આ સરળતાથી જોડાઈ શકે, અને બિન પુનઃ સંયોજિતમાંથી પુનઃ સંયોજિતની પસંદગી સરળતાથી થાય. બિન પુનઃ સંયોજિત કોને કહેવાય તો કે આપણું ડીએનએ હજી જોડાણેલું નથી, તો આ પ્લાઝમિડને કેવું કહેવાય, બિન પુનઃ સંયોજિત. અને પુનઃ સંયોજિત કોને કહેવાય કે જે આપણું ડીએનએ જોડાઈ ગયું છે. તો આ બંનેનો તફાવત આપણે સરળતાથી કરી શકીએ. કોના દ્વારા કરી શકીએ, પસંદગીમાન રેખક દ્વારા. તો એવું પ્લાઝમિડ આપણે પસંદ કરવું જોઈએ. હવે આપણે જોયું હતું કે પ્લાઝમિડની અંદર શું શું હોવું જોઈએ. પ્લાઝમિડને પોતાની કોપી બનાવવા માટે એક તો ઓરિજિન ઓફ રેપ્લિકેશન, પોતાની કોપી પોતાની જાતે બનાવી શકે એટલા માટે શું જોઈએ, ઓઆરઆઈ જીન. આરઓપી રેપ્લિકેશન ઓફ પ્રોટીન, કે જે શેનું નિર્માણ કરે, પ્રોટીનનું, અને એ કોને આપશે, ઓરિજિન ઓફ રેપ્લિકેશન. ઓરિજિન ઓફ રેપ્લિકેશનને પોતાની કોપી બનાવવા માટે જે પ્રોટીનની જરૂર પડે એ કોણ આપે છે, આરઓપી. આ સિવાય પસંદગીમાન રેખક, તો પસંદગીમાન રેખક એટલે સિલેક્ટેબલ માર્કર, જેના દ્વારા આપણને ખબર પડે છે કે આપણું જે પ્લાઝમિડ છે બિન પુનઃ સંયોજિત છે કે આપણું પ્લાઝમિડ છે એ અહીંયા પુનઃ સંયોજિત બન્યું છે. તો એ પસંદગીમાન રેખક દ્વારા આપણે ઓળખી શકીએ. અને પસંદગીમાન રેખકની અંદર શું આવેલું છે તો કે પસંદગીમાન રેખક તરીકે એની અંદર આવેલું છે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જીન્સ, એટલે કે કોઈ પણ એન્ટીબાયોટિક સામે પ્રતિકાર આપતું જનીન એની અંદર આવેલું છે. દાખલા તરીકે આપણે વાત કરી PBR322, તો એની અંદર એમ્ફિસિલિન સામે પ્રતિકાર આપતું જનીન આવેલું છે અને ટેટ્રાસાયક્લિન સામે પ્રતિકાર આપતું જનીન આવેલું છે. એટલે કે દાખલા તરીકે હું એને ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમમાં અહીંયા આ પ્લાઝમિડને નાખું તો એની અંદરનું જનીન છે એ આ નીચેનું જે ટેટ્રાસાયક્લિન છે ને એની સામે પ્રતિકાર આપશે અને પોતાનું જીવન ટકાવી રાખશે. હવે દાખલા તરીકે આના પ્લાઝમિડને હું આ એમ્ફિસિલિન યુક્ત માધ્યમની અંદર આનું આ પ્લાઝમિડ છે એ નાખું છું, તો આ નીચેનું એમ્ફિસિલિન છે એ આની પ્લાઝમિડ ઉપર કોઈ અસર કરી શકશે નહીં, કારણ કે એમ્ફિસિલિન સામેનું અવરોધક જનીન છે એ આ પ્લાઝમિડની અંદર આવેલું છે, એટલે એ પોતાનું જીવન છે ટકાવી રાખશે. એટલે એન્ટીબાયોટિક સામે પ્રતિકાર આપવા માટેનું જનીન એની અંદર આવેલું હોય એને આપણે કહીએ છીએ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જીન્સ. તો PBR322 પ્રથમ એવો કૃત્રિમ પ્લાઝમિડ છે. પ્લાઝમિડ P એટલે પ્લાઝમિડ, B એટલે બોલિવર અને D એટલે રોડ્રિગસ. એના ઉપરથી આપણે નામ આપ્યું છે PBR322. શું આવેલું છે, એક ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે કોપી માટે,
એક આરઓપી જનીન જે શેની માટે આવેલું છે તો કે આરઓપી જનીન જે પ્રોટીનનું નિર્માણ કરે છે અને કોને આપે ઓઆરઆઈ ને 2 સિલેક્ટેબલ માર્કર આવેલી છે આ રીતે જો ઇકોલાઈની અંદર આપણને એમ્ફિસિલિન ક્લોરામ્ફેનિકોલ ટેટ્રાસાયક્લિન કે કેનામાઇસિન આ બધા સામે પ્રતિજૈવિક દ્રવ્યોના અવરોધન માટેના સિલેક્ટેબલ માર્કર આપણને અલગ અલગ ઇકોલાઈની અંદર જોવા મળે પણ આપણે અહીંયા જે લીધું એ કયું પ્લાઝમિડ છે PBr322 તો એની અંદર ખાલી 2 સામેના અવરોધક જનીન આવેલા છે કોની સામેના એમ્ફિસિલિન અને ટેટ્રાસાયક્લિન આ સિવાય એની અંદર 8 રિસ્ટ્રિક્શન સાઇટ આપણને જોવા મળે 8 સાઇટની આપણે વાત કરીએ 1 2 3 4 5 6 7 અને 8 આ 8 રિસ્ટ્રિક્શન સાઇટ 8 રિસ્ટ્રિક્શન ઉત્સેચકો માટે હોય દાખલા તરીકે હું હિન્દ 3 ઉત્સેચકનો ઉપયોગ કરું છું આમાં કટ મારવા માટે તો એ અહીંયા કટ મારશે દાખલા તરીકે હું અહીંયા ઉપયોગ કરું છું PVU2 નો ઉપયોગ કરું તો એ અહીંયા કટ મારશે પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે દરેક ઉત્સેચક માટે સ્પેસિફિક સાઇટ હોવી જોઈએ દરેક દાખલા તરીકે હિન્દ 3 માટે જો એકથી વધારે સાઇટ હશે તો વેક્ટરના છે પ્લાઝમિડના એકથી વધારે ટુકડા થઈ જશે અને જેના લીધે ક્લોનિંગ છે એ કેવું બની જાય છે જટિલ છે એ બની જાય એટલે સ્પેસિફિક સાઇટ ઉપર સ્પેસિફિક ઉત્સેચક છે એ કામ કરે હવે આપણા કામની વસ્તુ આપણે અહીંયા જોવાની છે કે ક્લોનિંગ જગ્યાઓ તો એની વાત આપણે કરી 8 ક્લોનિંગ જગ્યાઓ અને દરેક ક્લોનિંગ જગ્યાઓ જો એકથી વધારે હોય તો એક ટુકડા ઘણા બધા થઈ જાય અને જટિલ ક્લોનિંગ છે કેવું બની જાય જટિલ હવે આપણે મેઇન વસ્તુ કે આપણે જોવાનું છે કે પ્રતિજૈવિક દ્રવ્યો અવરોધન આપણને કઈ રીતે ઉપયોગી છે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જીન્સ તો PBr322 માં ટેટ્રાસાયક્લિન પ્રતિરોધી જનીન આવેલું છે આપણને ખ્યાલ છે ક્યાં આવેલું છે તો કે ટેટ્રાસાયક્લિન પ્રતિરોધી જનીન આપણને છે અહીંયા જોવા મળે તો આપણે છે એ કોઈ પણ જ્યારે પ્લાઝમિડને કટ કરતા હોય ને તો ક્યાંથી કટ કરવાનો છે કે જ્યાં એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જીન્સ આવેલું છે ત્યાંથી કટ કરવાનો એટલે આ પ્લાઝમિડ છે ને કાં તો આપણે અહીંયાથી કટ કરી શકીએ અને કાં એમ્ફિસિલિન રેઝિસ્ટન્ટ જીન્સ કાં તો આપણે અહીંયાથી કટ કરીએ જો અહીંયાથી આપણે કટ કરવું હોય તો આપણે કયા ઉત્સેચકની જરૂર પડે BAM-H1 આપણે અહીંયાથી કટ કરવો છે તો આપણે PVU1 કે PST1 ની છે એ જરૂર પડે દાખલા તરીકે આપણે લઈએ છીએ BAM-H1 તો આ મેં ટેસ્ટ ટ્યુબ લીધી પ્લાઝમિડ નાખ્યું BAM-H1 નાખ્યો તો એ આપણને અહીંયાથી કટ કરશે અને કટ કરી અને એક અહીંયાથી આ DNA નો ટુકડો અહીંયાથી આટલો ભાગ છે ક્યાં વહી આવશે બાર વહી આવશે એની સાથે ટેટ્રાસાયક્લિન પણ ક્યાં વહી આવ્યું બાર વહી આવ્યું એટલા માટે ટેટ્રાસાયક્લિન સામેનું અવરોધન છે એ ગુમાવે છે એટલે હવે આ પ્લાઝમિડને જો આપણે ટેટ્રાસાયક્લિન યુક્ત માધ્યમમાં નાખશું અને અહીંયા એ ટેટ્રાસાયક્લિન નહીં હોય તો અહીંયા એ પોતે છે એ ગ્રો થઈ શકશે નહીં ત્યાં એનું મૃત્યુ પામે પરંતુ જો આનું આ પ્લાઝમિડ છે એમ્ફિસિલિન યુક્ત માધ્યમમાં નાખશે તો એ જીવિત રહી શકશે શા માટે તો કે એની અંદર એમ્ફિસિલિન સામેનો રેઝિસ્ટન્ટ જીન છે એ આવેલો છે તો એ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે જો અહીંયા તમને કીધું છે કે પહેલા પરિવર્તનની ઘટકોની ઓળખ આપણે કરી શકીએ એમ્ફિસિલિન યુક્ત સારવાર આપશું એટલે કે એમ્ફિસિલિન યુક્ત પેટ્રી ડીશની અંદર નાખશું એટલે પરિવર્તનની ઘટકો છે એ જ છે જીવિત રહેશે અપરિવર્તનની ઘટકો બધા અહીંયા નાશ પામ્યા હવે પરિવર્તનની ઘટકો છે એની અંદર પાછું પુનઃસંયોજિત થયું છે કે નહીં એની માટે આપણે ટેટ્રાસાયક્લિનની સારવાર આપશું એટલે જે પુનઃસંયોજિત થયું હશે એ છે એ અહીંયા મૃત્યુ પામશે કારણ કે એની અંદર ટેટ્રાસાયક્લિન સામેનું અવરોધક જનીન નથી અને જેનું પુનઃસંયોજિત નહીં થયું હોય તો એ અહીંયા જીવિત રહે છે દાખલા તરીકે આ ટેસ્ટ ટ્યુબ લીધી છે મેં એની અંદર મેં લીધું છે ટેટ્રાસાયક્લિન હવે એની અંદર હું આ પુનઃસંયોજિત છે એ અંદર એડ કરું છું દાખલા તરીકે આ બધા મેં અંદર ઉમેર્યા પણ કોઈ પણ જગ્યાએ મને કોલોની જોવા મળી નથી કોઈ પણ જગ્યાએ મને કાંઈ હલચલ જોવા મળી નથી એનો મતલબ શું થાય કે એનો મતલબ એવો થાય કે અંદર ટેટ્રાસાયક્લિન નથી તો એનો મતલબ એવો થાય કે આપણું ઇચ્છિત DNA અંદર દાખલ થઈ ગયું છે તો એને જાણવા માટે આપણે સિલેક્ટેબલ માર્કર તરીકે શેનો ઉપયોગ કરીએ છીએ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ જીન્સનો ઉપયોગ કરીએ છીએ